રોતી તાની રે મારી લાડલી સગુણા તું તો રોતી તાની રે ડગલે રે ગોડી માં ડગલે રે મારે લાડલે સગુણા ચાલે ધીમા ડગલે રે ધીમા ડગલે રે ચાલે ધીમા ડગલે રે મારે લાડલે સગુણા આજે દીકરી તો હું તમને વડાવી ચૂક્યો રાજવી વેરી માંથી વેવાય બિના છી રાજન સાથે બોસીને ભોજન મીઠા કરો રાજવી હરે રાજવી અજમલ આજ સંતરમાં તમારા દીકરા કેટલા ને દીકરીઓ કેટલી હા રાજવી જો આપ દીકરા દીકરીની વાત કરતા હોય ને રાજવી તો ત્રણ દીકરીઓ છે દીકરો મારે એકઈ નથી રાજવી અરે રાજવી અજમલ જો આજ મને આવી ખબર હોત કે તમારા ઘરે સંતાનમાં દીકરો નથી તો મારા પુત્ર પ્રતાપની જાન તમારા પોકરણગઢના પથ્થર સુધી નો આવે તે માટે હું જાઉં છું નહીં રાજવી આવો ક્રોધ મેલી દ્યો રાજવી આજે વેરીમાંથી વિવાય બિનાછી સાથે બેસીને ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમલ આજ પઢિયાર કહે ને અજમલ સાંભળો કહો રાજવી અરે આજે પઢિયાર કહું ને અજમલ સાંભળો ને કરું મારા દિલડાની વાત કરું મારા રુદિયાની વાત પઢિયાર કહું ને અજમલ સાંભળો ને ઘણી ખુશીથી કહો રાજવી અરે આજ લીપે તારે દીપેલું અજમલ તારે આંગણું રે એ આંગણિયામાં રમા તારે નથી કોઈ આંગણિયામાં ખેલ તારે નથી કોઈ પઢિયાર કહે ને અજમલ સાંભળો ને રાજવી આવા મેળા ના મારો રાજવી અરે ખામોશ રાજવી અજમલ આજ સાવરે સોનાનું અજમલ તારે પારણિયું ઝૂલે હા રાજવી નથી તારે પારણિયાનો ઝૂલનાર નથી તારે પારણિયાનો બોડનાર પઢિયાર કહે ને અજમલ સાંભળો ને અરે રાજવી આજે દીકરી દીધે હું લાચાર છું રાજવી
આજે સવાથી રે સવાયા અજમલ તારે ઘોડીલા બાંધા હા રાજવી કે ઘોડીલાનો નાર નથી કોઈ ઘોડીલાનો ખેલનાર નથી કોઈ બડી યાર કહે અજમલ જામલો ને રાજવી આવા મેણા ના મારો રાજવી ખામોશ રાજવી અજમલ અરે આજે સવાથી રે સવાયા અજમલ તારે રાજા ગાજી રે હોય હા રાજા નથી તારે રાજા તોરે રાખનાર નથી તારે રાજા ગાદી ભોગવનાર બડી યાર કહે અજમલ સાંભળો ને રાજવી આજે દીકરી દીધે હું લાચાર છું રાજવી અરે રાજી અજમલ આજે એમ માનતો ને કે મેં દીકરી દીધી ને વટિયાર વેર ભૂલી ગયો હજી તને કહું છું કે જેદી વેર લેવો હોય તેદી આવજે પિંગલગઢના પાથર હા વીરા હા મહારાજ રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા જરૂર મહારાજ યા જે પરદાન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજના દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે અરે સ્વામી દીકરી સગુણાને વડાવી ઘણો સમય થઈ ગયો હજી તમારી આંખમાં આંસુની ધાર શેની વહે છે મારા નાથ હા રાણી આજ આપના કહેવા મુજબ આપણે દીકરી વડાવી ચૂક્યા રાજપૂતાણી હવે મને વણજવાની રજા આપો સતી હા સ્વામી મેં પણ તમને એક વચન આપેલા હતા સ્વામી કે બેનબા સગુણાના લગ્ન પછી આપને હું ખુશી ખુશી વનમાં જવા દઈશ સ્વામી હા રાણી પણ હે મારા નાથ કેવતમાં કીધું છે વનમાં જવું હોય તો રાજા થઈને નહીં પણ રંગ થઈને જવું પડે સ્વામી માતાનો મુકટ હૈયાનો હારમને અર્પણ કરો જ્યાં સુધી તમે પોકરણગઢમાં પાછા ના આવો ત્યાં સુધી પોકરણગઢના રાજમાં હારશો સ્વામી ભલે સતી એવ માથાનો મુગટ રાણી તમને સુપો સુપુમર હૈયા કેરાર સુપુમર હૈયા કેરાર આવ માથાના મુગટ રાણી તમને સુપો યાવા માતાના મુગટ મને સોપિયા રે સોય પાયા કેરાર સોય બાપ પોકરણગઢના રાજ રાજ રે ચલાવી અમે રૂડી રે સતી આવી સિંહોરી તલવારો વીરા તમને સુપો આવી સિંહોરી તલવાર મહારાજ યામને શોભે સુકુમાર રાજને દરબાર સુકુમાર પોકરણગઢના રાજ આવે સિંહોરી તલવારો વીરા તમને સુપો સોંપી દીએ આજના દરબાર સોંપ્યા એમને પોકરણગઢના રાજ યા જય સિંહોરી તલવાર મહારાજ યામને શોભે મારે આગળ તાણ દીકરી રાજા યજમલ માંગિયા કેવાય એ મોયલા મોયલા પટિયારિયા રાજા યજમલ માંગિયા કેવાય એ મારી ઘર રાણી મીનાળ દે નથી એને ઘોડાનો ખોદના એ જીયાવા મેણાના મારેલા અજમલા આલિયા રે એ જાવા મારે શિવના મંદિર રે મેણાના આવા મેણાના મારેલા અજમલા આલિયા રે હે પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા રે કરવી રે મારે પૂજા રે કરવી શિવ શંકર ની પૂજા રે કરવી
ઓહો, જંગલો જંગલો ભટકો, ક્યાંય પ્રભુના દેવળ દેખાતા નથી. સામે કોઈ ધજા દેખાય છે. ધજા હશે તો મંદિર હશે, અને મંદિર હશે તો પૂજા કરતા પૂજારી હશે. અરે પૂજારી મહારાજ, હા બાપા. અરે બાપુ, આ મંદિર કોનું છે? મંદિર? હા બાપુ. મંદિર અમારા બાપના. એમ નહીં બાપુ, હમ. આ મંદિરની અંદર મૂર્તિ કોની છે? મંદિર બાપના હોય તો મૂર્તિ માની જ હોય ને. અરે બાપુ, એમ નથી કેતો. તો તમે કેમ કહો છો? આ મંદિરની અંદર ભગવાન કોણ છે બાપુ? તો એમ કહો ને બાપા. કોણ છે બાપુ? આ મંદિરની અંદર શિવશંકરની મૂર્તિ છે અને મંદિર છે. અરે બાપુ, હા. જો શિવ શંકર નું મંદિર છે બાપુ, તો મારે એની સેવા પૂજા કરવી છે. આ કોણ હવે? બાપુ, મારે એની સેવા પૂજા કરવી છે, સેવા પૂજા કરો. ભોળાનાથ ની. હા બાપુ. તમે સેવા કરો છો, અમે ભવારા કરી. અરે બાપુ, તમે સેવા પૂજા જ કરો છો, આપણે ભાઈ ભેગા મળીને કરશું. તો પેલા સ્નાન કર્યું? નહીં બાપુ. તો પેલા સ્નાન કરતા. ભલે ભલે બાપુ. એવી ખડખડ વેતી ગંગા, એમાં સ્નાન કરે યજમલ રાજા. તમે ધીમે હાલો ગંગા મૈયા, એમાં સ્નાન કરે યજમલ રાજા. એવી ખડખડ વેતી